ઈડીની જે અત્યાર સુધી રેડ કરવામાં આવી અને રિકવર થયા છે રૂપિયા, તેના દેશભરમાં મોટો આંકડો જો પાછળ વોલ ગ્રાફિક્સમાં જોઈએ અને આપને સમજાવીએ તો છેલ્લા 9 વર્ષની વાત કરીએ તો 9 વર્ષમાં ઈડીએ 3000થી પણ વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે। આ છેલ્લા 8 થી 9 વર્ષનો હિસાબ છે, જેમાં 1 લાખ કરોડથી વધુ રૂપિયા ટાંચમાં લેવાયા છે। જે કાર્યવાહી થઈ છે 3000થી વધુ રેડમાં, તેમાં 1 લાખ કરોડથી પણ વધુ રૂપિયા લેવાયા છે। 2015-16માં 111 કેસ એ વર્ષ દરમિયાન નોંધાયા હતા। ત્યારબાદના જે આંકડા અમુક વર્ષોના મળ્યા છે તે મુજબ 15-16માં 111 અને 2020-2021માં 981 કેસ ઈડી દ્વારા નોંધવામાં આવ્યા હતા। આ મોટા જે આંકડા છે તેનાથી એ વાતનો ખ્યાલ આવે કે ઈડીની કાર્યવાહી કેટલા પ્રમાણમાં થઈ છે। એ સિવાય જ્યારે છેલ્લા 9 વર્ષમાં 3000થી વધુ જગ્યાએ રેડ કરી છે, ત્યારે 2004થી 2014 દરમિયાન યુપીએ 1 અને યુપીએ 2 દરમિયાન 10 વર્ષમાં 112 રેડ થઈ હતી, જ્યારે હવે 3000થી વધુ 9 વર્ષમાં અને દર વર્ષે 200 જગ્યાએથી રેડ ઓલમોસ્ટ થતી હોય છે। છેલ્લા 9 વર્ષમાં જ આપ જુઓ રેડ જે છે તે 3000ને પાર થઈ ગઈ છે અને એટલે જ વિપક્ષ હંમેશા આરોપ લગાવે છે કે ઈડીનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ આંકડા જે છે તે આ મુજબના છે કે જ્યાં 1 લાખ કરોડથી વધુની રકમ ટાંચમાં લેવાય છે અને દેશભરમાં 9 વર્ષમાં 3000થી પણ વધુ જગ્યાએ રેડ કરવામાં આવી છે અને આ આંકડા સત્તાવાર રીતે જાહેર કરાયા છે।